ખેતરમાં કઉએ ઉગવા આયા હ નીતિનભાઈ એ હ જો દા હો લે કઉ જોવા આયો તો પાણી પીવડાવવા આવી ગયા નહીં કહું હા હવે બોલ ચાલુ કરું હવે કરો તા ખાલી પેલું ઢોકણું ખોલ દઉં એટલે પાણી ડાયરેક્ટ આવી જાય પાવડો બાવડો લાયા નહીં ના ચાલ ઓયરીથી લઈ આવું હા તો લઈ આવો હું થોડીક મદદ કરાવું હું તમે મદદ કરાવશે હવે ચાલ અહીં આવે જાઓ હા જોજે અહીં થોડું લોચા વાળું જો ઘઉં ચેવા થઈ ગયા પણ થોડું પાણી પાવશે પાણી પાવે એટલે થઈ રહે કમ્પ્લીટ પાણી પાઈ દઈએ હો થોડું ખાતર નાખ્યું કાલ આજ ન હોજે ચાલ પાવું આજે પાઈ નાખીએ હું બોલાવજો હા હા અને વબરો હા હા આને કોક નવું બોર બને ખબર તો કઈ અહીં પેલા સનાજી નીકળે ખબર નહીં યાર હો. કોમ વાત મળી નહીં મને હજી કોમ ચાલુ તું તું ને હા. તે મેં પૂછ્યું તે એટલે કે ચમ કહું અમારા ખેતરનું લઈ લેજો પાણી પાવજો કે સારું સારું નવો બનાવ્યો એટલે આપણે ખેતર જોડે જ બનાવ્યો હોવ અહીં ઓઈ દઈએ જ હું તમારું ઊંચારું ખેતર રહી કર આપણે તો આ બોરો હોત ને આ જોડે જ છે ને એટલે આપણે આ બોરી ચાલુ કરી દેવાનું પાણી એટલે બધું લોબું દે થવું પણ તમારે તો ઊંચા રહી લેવો એટલે બધું નેચાર પીતું પીતું આવે ને એવું કરી દેવાનું શાંતિથી કેવું ઘઉંમાં કહું તો મસ્ત બીજું કશું કહ્યું એકલા કહું એટલા ને પેલું બાજુ ડોગે વાઈ હતી ને તે લઈ લીધી ગઠ્ઠા બંધ્યા બહુ ભાવ જ ના આવે ગઠ્ઠાનો આલી કોઈ ચાલ 70 રૂપિયા એક જ્યો બસ પાણું જવું તો જુઓ ને યાર 90 એ 95 એ જવું જુઓ વાત સાચી એટલે તો જવું જ જોવો ને આ શંકરજી તને ઓભરો હા બધી વાત મેં કહો હું પાવડો જતો ને બોર ચાલુ કરતો સારું હો બેહજો હો પા જતા ના રહેતા જલ્દી આવજો પા એ હા હા નાસ્તો બાસ્તો લઈને આવજો નાસ્તો હું ખાવ લેટવા વેરા નકરા કર અરે લઈને આવજો યાર એ હારું આમાં જવું પડે બોરે ઓ જવું પડે ને યાર રાગે હે હું થાકી ગયો મને આમાં લાગ્યો હોય થાક બાય ના જો લે શેઠાજી પૂછ્યું હા મારે બધું બગડી આડ્યું બોર ને બોર બધું કરમ કરો તો ભગવાન હોમું જોવે ત્યાં બધું કે ડોગે ને બોગે બધું બગડી આડ્યું પણ કરમ કરતા રહ્યો કારણ તો કરીએ છીએ ને શું કરો હો અમાર જેવાના પૈસા લઈ લઈને બેસી ગયા હો હવે એનો પાણી ચાલુ કરો મશીન જ બગડ્યું હતું પાણી ચાલુ કરું સાચું કહું મારા 5 વીઘા તમારે નહીં આવે ચમ હા તમારે બોર ચાલુ કરો મશીન તો બગડ્યું પણ મેં પે જૂનું મશીન એને ચાલુ કરી આલું હવે જોઈન કરજે હજુ જલ્દી ને ચાલો આઈકન જે પે બોરમાં પાણી આવે કે નહીં હતું પે જોતા હા હા ચાલો જલ્દી ના ભો જલ્દી જઈએ તમે નેના નેના હેડો મોટો કાંઈ માથામાં ખાયો. હા જલ્દી જોજો નીતિન ભા હા પાણી તો નહીં થાય ચાલ હા હું બહાર જઈને આવું પાણી તો છે આટલું અહીં તો હલ્યું નહીં એવું હા હવે અહીંયા તમે હો ને અમે પાવર જે તેલ પીવા જો અમે મારે પેલા શંકાજી મેં પેલા જોવા મોકલ્યો હા હા પાણી લે પોપટિયા પાવા જતો રે જતો રહ્યો હમો હવે મારે તો પેલા શંકાભર ખેતરમાં બેસી એટલે રહ્યા હું કહું હા. કાલ અમે હે ને આટલા વાગે આવો એ હા ત્યાં શંકાજી મોકલું ઘરે આવા તમારે લીધે તો અમારા લીધે પેલું સોલર પેનલ લગાવી દેતા હોય તો પેલા આવો પૈસા આટલા બધા અમારા લેવા ખરા આવજો તો ભાઈ આવજો ને આકડો અહીં મફત પાણી લે એમાં પાકે સોલર પેનલ લગાવું સોલર પેનલ લગાવીએ પૈસા પણ તો હા લગાવીએ પૈસા આવજો ને હમ ને આકડો અહીં આવી જાય મફત આવો હું ખાવાની ઘેર રહી જોઈએ મારે આમાં કાઢવું હજુ બાકી હોય એટલે અમે જઈએ આપણે ઘરે પાણી તો હા પણ નતું આપ બરાબર અંદર ના કર ગઠ્ઠા એવા લીલા લીલા બંધ્યા તો ઊંચાઈ તારા નોમ છે 1000
ચિયા ના મેલા પૂરી. હા હું હા એક કામ કરશો હું કેમ ને ગઠ્ઠા મેલાવો ને થોડો. અલે યાર આ લે એક હાથ મેકાઈ દો એક નહીં આ ઢગલો પડે એ બધું ખેલ દિયા કોઈ મેલાવો ને થોડાક. મારા હવે પેલા શંકરજી બિહારે તમે તો કહીએ હે એમને. હવે કોઈ નહીં કહેવાય એવું. એ તો ઘરે લઈને જઈએ એમની ડોશી. ના લઈ જાય લઈ ગઈ હાલો મેલા જ નથી. ભાઈબંધીના સ્વગન ના લે એ તમારે ખબર હે તમારું કીધું ના કરે એમની ડોશીને કીધું કરો. એ જે હોય મેલો એ તો. નાખો ને આખો મારે ઊંચા જ નહીં થતા. આ ગઠ્ઠા જો ને બધા બગડી ગયા યાર. ધીરો વરસાદ ચેતથી આવ્યો છે. ભગવાનના કરમ કરો તો ભગવાન હમું જો એટલે કરમ તો અમે કર્યા હા. કેટલા અમારા કરમ નહીં ફૂટી ગયા. તમે બહુ કરમ કર્યો નહીં આ તમે ભય થઈને પોતાના ભય થઈને આવું ગયા હો. તમે શરમ આવી જુઓ. કેટલા રૂપિયા ઘટતો જાય તમને ખબર 80 રૂપિયા. 80 રૂપિયા નહીં જાય મારે ચેવા હતા અમારે તો કેટલું પડ્યું તો. હા હેરો તાર મારે જવું હા ગઠ્ઠા બઠ્ઠા વેકવા ટક્યા જો આ લઈ લે 130 રૂપિયા. એ ના ભાઈ ના આવજો આ હેડો મારે પોણી વાળું હા કહું કઈ આલે છે પણ તો જવું હો. પોણી આલે તો સારું હો. એમ તો હાલશે તો ખરી ના તો નહીં વાળા. કેટલા રે નીતિનભાઈ એ કયા નોમે લખ જબરું ગીત ગાય લે કંકોતર એક પતંગ ગોળો છે કઈ આન દો ગુરુજીને લખાવી જલ્દી આવો કંકોતરી હરિતાર કશું લાયા હો ને પાવડો બાવડો જા એ કૃપા કરી જે હે જો પાવડો હા પાવડો જો અલે હું કહું શેતાજીએ પોણી ના સોરી ચમ તો કોક લાઈટ જતી રહી લઈ દેતી રેતી ઓહ તેમાં આવીએ હે હવે ઈ મને કાલ કીધું અરે કાલ વાર છે હેરો કીધું છે સોનલ બેનર લગાવ પણ ના હોજે કીધું નહીં હોજે કહેવાનું હતું તમારે કે હોજે તો કાઈ જાય પાવર હોજે વાર પાડે. હવે રાતે મને ખબર ને બીક લાગે આ તમને બહુ બીક લાગે એટલે અને આપણે બાજુમાં સમસો ને એટલે રેવાનું એટલે તમને પાસે બીક લાગે એટલે હેરો જો બ્રો હમ. કાલ પોની વારવાનું હોય તે તમે આવજો કાલ મારું નક્કી નહીં કાલ બહાર જવાનું થાય એવું હોવો જે થાય ના ના તું નવરો હે થાય એ હા હું જાઉં તાન એ સારું 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 હા હવે શું કરવાનું લેટવા વેરા કર આવ્યો તો કે કોઈ લાય જ નહીં હું લાવીએ તે ખારા હવે જવું પડશે ઘર બાદ પાહું આ તો કહેવા જ આવ્યો તો ખાલી હા એને લખા જુગનાને શેતાભાઈ ને તો શીખોડી બીખોડી બહુ આવી છે. હા મસ્ત કરી નાખો આ બધી. એટલે આ દેખાય તો હ મસ્ત મશીને લાવી દો. બોલતો હન મશીન કમ લાવે ડાયરેક્ટ પાણી નાખે ચોપ દબે ને પાણી નાખે. એ શેતાભાઈ હા લે પાણી હાલશો. પાવર જોતો ભાઈ આવ્યો કે નહીં આવ્યો. આવ્યો તો હે હું ઘરે જોઈને આવ્યો તો. આ પાણી આવી બારનો પાવર નો બોરનો પાવર અલગ હોય. જમીન આસમાન નો ફરક હોય. આઈ તો જ્યું હે ધરતીના પોપટ જોતા હોય. પાણી આવ્યું. એ પણ પાણી તો આટલું ભરેલું હતું ત્યારનું એ. ના યાર મસ્ત પાણી પીવાય એવું. અરે બોરનું પાણી કહેવાય ચોખ્ખું. કોઈથી પાણી નાખે આવ્યો ને પોપટ ઓહો જો બે તાન. પાવર તો જ્યો જ નહીં. તમે ખોટું બોલો છો. ના અમને જેટો. હાલ હું ચાલે આવ્યો ને યાર હું પૂછ્યું તું પેલા અને તમે નીચે ગાર ના પાડી હતી પાણીની. એ તાંડો તો પાવર તો જેટલો એ તો કહું. આવ્યો તો પણ એમ કહેજો ને તમે બાક્યા હતા તે નહીં હાલતા એમને. ના ના એવું નથી. એવું જ છે. હાલો પાણી છોડજો હું નેક્સ્ટ બેગ કમ્પ્લીટ કરી દઉં. હા એ અડધો કલાક પછી છોડું ને. અડધો કલાક ને છોડી જ દે હું નેક તો કમ્પ્લીટ કરી છે. પણ તો આ તમે તો ફાટી જાતો હરકી કદમ પછી છોડું. આપણે તો આખું ઈકન ઈતો જ નાખવાનું હોય ને. પેલા પૂરે પડે કાન. હા. એના બાજુ જેડું ઘઉં નહીં નાખે હો હો એ રહ્યું. એવું હો. પેલા તો આની તા તમે ને ઈ કામ હાડો ઈ કામ પાકતા રહે તો ઈ કામ હું ચોક પાડું. હા હા જલ્દી પાણી હારી સારું કર્યું. કલાક વાળી હો. કલાક વાળી હાથ આવજો. હા. પાણી આલુ સારું કેવા આલ્યું પેલા નીતિનભાઈ ને ના આલ્યું. હા.
એટલે વિશાલભાઈ કેવું બોલો હારું હારું કેવું ભત્રીજા પછી લખ કાકા સદા સુખી રહો જો જો લે આ ઘઉં પોણી વાળ્યું છે વાર દઉં કહું ઘઉં પોણ છીએ રે હા યાર મસ્ત નહીં થયા મસ્ત જી અમારે જો ને કહું રહીને બહેન થયું બધું રહીને આવી થઈ રણો આવી જાય ને આવ્યો એટલે ઘઉંમાં અમારે યાર પાણી પાવાનું કહું તો અમારે આકલા ઉગ્યા પણ ઓને ખૂબ કર્યું બધું અત્યારે જ કર્યું તો હું આવ્યો તાન તો દીએ મને તો નહીં આવડતું ઉગાડ ભાઈ ઉગાડી દવા બોલ બોલ ના કરે હું કરી નહીં કરવાનું જેમ આવું કરે યાર હમણાં તમારે હા ને પેલો સૂર્યો હોમાં આવે છે ઠંડ વળી ગયું ને એટલે હા જોવા જેમ બોલાય હાલ જાઉં તાને હું પોણી વાળું હા હાલ કે પોણી આલી પાણી તીન પાનો ના જ પાય એ બને મારું તો કમ થઈ ગયું સાચું કહું માની શકમ કંટાળો આવી ગયો પાણી કે નહીં લાઈટ જતી રહી અને કંટાળી ગયા હવે પાછું કાલે તાપનું મરવાનું અને કાલે નહીં આવે તો હા હવે શેઠ પછી ડાયરેક્ટ બીજા વારે એટલે આલી પર તો કોક કરીને લાઈટ લઈ જ લેવી કાલ તો કોક કરવું જ છે નકર લોચાવાળો કેસ થાય પાછો શાંતિથી ઉતરો થઈ જાય ભાઈ પાવરો સારું કરી લેવા પેલા ના જો નકર લોચ ઇલાકો તમારો ન ફરા કોઈ અમારો ઇલાકો તમારો ન ફરા કોઈ અમારો કાકા પાણી આવ્યા કુંડી ના ના બેટા નહીં આવ્યું કોની એ વિશાલ ભાઈ ના કુંડી બી નહીં આવ્યું તાર કાકા શું ગયા એ પેલી કુંડી પાણી જોવાય ત્યાં બા પાણી જોડા છે અહીં બોલાવજે બોલો નીતિનભાઈ શું કરો છો લે પાણી જોઈતું તો પેલા હિતા પણ પાણી વાળવાનું હોય ને ઘઉંમાંથી અને એમને કરે પાણી આલી પાછું લાઈટ જાય છે પેલા એ બધા શેતાજી ની હા શેઠાજી નહીં જો અલે શેતાજી જ મને ના પાડી મને તો પિતા પાલ મળ્યા તે કીધું કે હું તો કે પાણી વાળવાનું હોય હું કહું ચા તે કે પાણી તે કુંડીમાં તમે જોજો તે ભત્રીજાને કીધું કે તું કુંડીમાં જો કુંડીમાં પાણી આવે આ વાગે વાગે રોડનો ટેપો આવી ગયો ચાલુ થઈ શકે કાકા બે દારો મારા બે રે તું ઉતરી જજે હા બે દારો મને લગ લગાવી લીધો પાણી જ નહીં હાલતા હા તે હિતા પાલ તો આલી પાણી હા બે શેતાજી જોડે જાઉં હા હા જો તા આ જવું હોય ભત્રીજા હું પેલી કુંડીમાં જો તું આવજો પાણી આવે હું ચાલુ થઈ ગયો હવે શું કરવાનું હવે મારા કાકો એક જ કહેતા કે બેટા નીતિન ગરજ મતલબી જોઈએ જો સુધી આપણી ગરજ હોય ને તો સુધી બાપા પલ્લા બધું કરે પણ હવે ગરજ પતી જાય કે તમે કોણ ને હું કોણ હવે આ પાણી સોરાવ ને આજ તો જ એ વાતની મારે ખમણ મજા થાય